એ ચૂંટણી લડવાની નોબત એ માટે આવી છે કે છેલ્લા 3 ટર્મ છે, આ 3રી ટર્મ છે મારી, છેલ્લી બે ટર્મ મારી પૂરી થઈ ગઈ છે. હું કુતિયાણા વિસ્તારનો ધારાસભ્ય છું. એટલે કુતિયાણા વિસ્તારમાં જે સિટી છે, કુતિયાણા છે તાલુકો છે, એક મારા બીજા તાલુકો રાણામાં આવે છે. એટલે કુતિયાણા તાલુકામાં જે નગરપાલિકા આવે સિટીમાં, એ નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી એક ચક્રી શાસન ચાલી રહ્યું છે. અને ગામનો કોઈ જતો વિકાસ થયો નથી. ગામની જે પ્રાથમિક જે સુવિધાઓ છે, જે પબ્લિકને મળવી જોઈએ નગરપાલિકા તરફથી, એ કાંઈ મળી નથી. જો કાંઈ ગામમાં સ્ટ્રીટ લાઇટો નથી, આવાસ યોજના પડી છે, અધૂરી પડી છે, પેલી ભૂગર્ભ ગટર યોજના પડી છે, એ પણ અધૂરી પડી છે. અને નથી રોડ, નથી રસ્તા, નથી લાઇટ, પાણીની અસુવિધા બહુ રહે છે ત્યાં. અને આની માટે બધી વારંવાર મને ફરિયાદો આવે છે. એટલે આ વખતે બધી ફરિયાદો ને બધું લોકોની માંગણીને ધ્યાનમાં રાખી અને અમે નગરપાલિકા લડી રહ્યા છે. બાકી તો નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષ ચાલે છે. જે નગરપાલિકાના જે પ્રમુખ છે, પહેલાં નાગરિક સમિતિમાંથી પ્રમુખ હતા 10 વર્ષ, પછી કોંગ્રેસ રાતે તો કોંગ્રેસમાંથી પ્રમુખ હતા, હવે અત્યારે બીજેપીનું આવ્યું છે, સરકાર છે, બીજેપીમાં પ્રમુખ છે. બરાબર, બધી સરકારો બદલ્યા કરે છે, પક્ષ બદલ્યા કરે છે, કામ નથી કરવા લોકોને જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ એ કંઈ મળતી જ નથી. એટલે આની માટે મારે થોડી આ વખતે ફરજિયાત લડવાનું થયું છે. લોકો જે કુતિયાણાથી હિજરત કરે છે ભાઈ, બધા કામ ધંધા મૂકીને ભાગી જાય છે. ત્યાં જે સિંધી સમાજ છે, વેપારી સમાજ છે, બરાબર, અત્યારે અડધું ગામ ખાલી થઈ ગયું છે, પછી પાછા આવી ગયા છે. એટલે લોકોની જે કંઈ હેરાનગતિ છે ધ્યાનમાં રાખીને હું નગરપાલિકા લડી રહ્યો છું ત્યાં. બાકી તો જો ભાઈ સમજી લો, આમાં કંઈ પક્ષ ક્યાંય આવતો નથી, પક્ષની કોઈ લડાઈ નથી. આ જે છે ભાઈ કે આજે પ્રેસ મીડિયામાં બરાબર પત્રકાર મિત્રો બતાવે છે ભાઈ ભાજપની સામે કાંતર ચાલે છે, ભાઈ પક્ષની સામે લડતો નથી. અમારે પક્ષની સામે લડવાની જરૂર નથી ભાઈ. તમે ચલો ઇતિહાસ તપાસો ભાઈ, આ 3રી ટર્મ છે મારી, તો જેટલી વાર રાજ્યસભાના મત દેવાનું આવ્યું છે ત્યારે મેં રાજ્યસભાના મતમાં ભાજપને જ મત આપ્યો છે. એ ભાજપની જે નીતિ છે વિકાસની, બરાબર, આવ્યું અહીંયા કંઈ કુતિયાણામાં છે જ નહીં ભાઈ. વિકાસ જે મોદી સાહેબ કહે છે કે ભાઈ વિકાસ એ જ મુદ્દો, અમારે વિકાસ છે ધ્યેય, એવું કશું છે જ નહીં ભાઈ. સૌનો સાથ સૌનો વિકાસ એવું કંઈ છે નહીં ભાઈ. અહીંયા સૌનો સાથ જેવું તો કંઈ છે નહીં ભાઈ. વિકાસ ખાલી પોતાનો થાય છે. ભાઈ વધુ કેટલી સીટો આપણે જીતી જશું ભાઈ? જે અત્યારે વાતાવરણ છે ને, પબ્લિક અમારી સાથે છે. એટલે જનતા જે છે એ જનાદર છે, એ અત્યારે ત્રાહીમામ છે ભાઈ. કોઈ પણ વ્યક્તિને ક્યાંય પણ પ્રાથમિક સુવિધા નથી મળતી. આમાં મતલબ જો નગરપાલિકા છે તો 30 વર્ષમાં તમે વિચારો એકની ચક્રી શાસન ચાલતું હોય, તો નગરપાલિકામાં સ્ટ્રીટ લાઇટો ન હોય તો તમે શું વિચારવાનું? ક્યાંય રસ્તા નથી, ક્યાંય સિમેન્ટ રોડ થાય છે તો 6 મહિના તૂટી જાય, 3 મહિના તૂટી જાય છે. આમ સીસી રોડો ક્યાંય. આ નગરપાલિકા રાણાવાની 10 વર્ષથી મારી પાસે, બે ટર્મથી મારી પાસે છે. તમે રાણાવ જોયો હોય ત્યાં રાણાવ નગરપાલિકાનો વિસ્તાર આવે છે, એમાં ટોટલી જગ્યાએ સિમેન્ટ રસ્તા છે, સિમેન્ટ કોન્ક્રીટ છે, રસ્તા છે સિમેન્ટ, પછી બ્લોક નાખેલા ગલી ગલીમાં, જ્યાં પેચવાળો ડામર છે ત્યાં ડામર મારે છે. અને ગલીએ ગલીએ જ્યાં નગરપાલિકાને અમારી મસ્તીમાં નહોતો, નગરપાલિકા નહોતી ને ત્યાં પણ જ્યાં વસવાટ છે ગરીબ માણસોનો, જે સામાન્ય માણસો રહે છે, જે રોજ કમાઈને રોજ ખાય છે ભાઈ, ક્યાંય પણ અમે સ્ટ્રીટ લાઇટો રાખી દીધી છે. તો 30 વર્ષમાં સ્ટ્રીટ લાઇટો ન નાખી શક્યો. એટલે આમ કારણો છે ને ફરિયાદ બધા મદદ કરવા છે. હું ત્યાં ધારાસભ્ય છું, બીજા પબ્લિકોને ફરિયાદ કરે ભાઈ, મને ફોન કરીને કહે છે બધા. અને મારી વિસ્તારની પબ્લિક બધા મારી સાથે લાઈવ છે. સામાન્ય માનવનો જે પ્રશ્નો જે છે ભાઈ, મેં વિકાસની વાતો કરે છે, વિકાસ તો કરો 30 વર્ષમાં થઈ ગયો ને. મારી રીત ચાલુ છે બધા, બરાબર. મેં 22 માગી છે, 22 માહિતી. આવાસ યોજના છે, ભૂગર્ભ ગટરનું છે, પછી પેલા શું કહે ત્યાં જે બગીચા બનાવેલા છે, ગાર્ડન, નગરપાલિકાની ગ્રાન્ટમાંથી ગાર્ડન બનાવેલા છે 3, ક્યાંય ગાર્ડન છે જ નહીં ભાઈ. તો ક્યાં મહિના ગાર્ડન? લોકોને હરવા ફરવા માટે ગાર્ડન બનાવે છે. રાણામાં એ જે 6 બનાવ્યા છે, બધા નજરે સામે છે. કુતિયાણા નગરપાલિકામાં કંઈ ગાર્ડન બનાવે ઉલક્ષ, ખાલી ગ્રાન્ટ ખવાઈ ગઈ છે ભાઈ, ક્યાંય ગાર્ડન છે જ નહીં. ટૂર થઈ જાય મારે, હું 5 વર્ષ મારી પાસે નગરપાલિકા આવી ને એટલે પોતે નકશો બદલાઈ નાખ્યો. બાકી બધા એમ કહે આ બધા બીએ છે ભાઈ, બીતું હોય તો હું 3જી ટર્મ ધારાસભ્ય ન હોય. અને અમારા 100 ગામ છે, 102 ગામ આવે ને, તમે જાશો ને ગામડામાં જોયા બધે ગામનો વિકાસ હોય, બધી રોડ રસ્તા પાણી બધી 100 ગામને સાચવું છું ભાઈ, તો જ મને મત આપતા હોય. અને અત્યારે બીજેપીની સરકાર છે ભાઈ, સમજો બરાબર. તો સરકારની સામે મને મત ક્યારે વોટ ક્યારે આપતા? આજે લાસ્ટ ટાઈમ 22માં ઇલેક્શન લડ્યો બરાબર, આ બીજેપીની જે રાજ્યસભામાં વોટિંગ કર્યું છે એમાં મારા પક્ષમાંથી મને થોડુંક હમણાં દુઃખ છે, બધાને તકલીફ થઈ હતી. એટલે મારા પક્ષ પર બદલવું પડે ભાઈ.
તો હું ખાલી માત્ર મારા કામ માટે જ બધું કરું છું ભાઈ, મારા વિસ્તારને સાચવવા માટે. આજે હું ઊભો છું, ચૂંટાવું છું તો મારી કાંઈક પેલી હોય ને ફરજ હોય ને, તો મારી ફરજ બધી પૂરી કરું છું. પાલિકામાં વચ્ચે નાખું છું ભાઈ કે તમારી જે પ્રાથમિક સુવિધાઓ છે એ 100% બાપના બોલથી કરાવીશ પૂરી બધી. નગરપાલિકામાં જો તમને સમજાવું, નગરપાલિકામાં એક વર્ષમાં 15 થી 20 કરોડની ગ્રાન્ટ આવે, 15 થી 20 કરોડની. મારા ધારાસભામાં 100 ગામમાં મને 1.5 કરોડ મળે છે, તો 1.5 કરોડમાં 100 ગામ સાચવતો હોય તો નગરપાલિકામાં 15 કરોડ ક્યાં જાય છે? 20, 25 વર્ષ, 30 વર્ષની વાત છે ભાઈ. બધી ગ્રાન્ટ ક્યાં ગઈ? વિકાસ ક્યાં ગયો? તમે લોકો પત્રકાર મિત્રો જોવો છો ને કોતરાનું કેવી હાલત છે? પબ્લિક બધી જાણે છે, બધા પત્રકાર મિત્રો જાણો છો. એટલે એ ભાઈ ત્યાં જાઓ છો, તમે જોવો છો, તમે નજરે જોવો છો. હું ખાલી વાતું કરતો તમે ન જોયું તો બરાબર છે. એટલે મારે તો મારો મતલબ ખાલી એટલો છે નગરપાલિકાનો કે વિકાસ વિકાસ વિકાસ, મારે બીજું કંઈ કરવું નથી ભાઈ.